નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અમદાવાદ જેવા શહેરથી કચ્છમાં આવેલા એવા માતાના મઠ આવવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી ડાયરેક્ટ માતાના મઠ માટેની ચાલતી એવી ગુજરાતની GSRTC બસની એ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં તમને મળી હશે, જેમાં તમે ઓછા ભાડામાં એ સ્લીપરમાં કે સીટિંગ સીટમાં એ સફર કરીને અહીંયા માતાના મઠે આવી શકો છો. એટલે આજના વિડીયોમાં હું તમને આ બસોની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ બસ અહીંયા અમદાવાદથી એ કેટલા વાગે ચાલે છે અને આપણને એ માતાના મઠે એ કેટલા વાગે પહોંચાડતી હોય છે. અને જો આપણે આ બસોમાં સફર કરીએ છીએ તો આપણને અહીંયા એક વ્યક્તિનું ભાડું કેટલું લાગે છે એ પણ હું તમને વિડીયોમાં જણાવી દઈશ. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. એટલે આજના અમારા આ વિડીયોને તમે એ શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો થોડો પણ ગમે તો વિડીયોને એક લાઈક અને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા મળતા રહે અને અમને થોડુંક મોટિવેશન એ બીજા વિડીયો બનાવવા માટે મળતું રહે. અને જો તમે પણ ગુજરાતના એવા અમદાવાદ શહેરથી માતાના મઠે દર્શન કરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો અને જો તમારે પણ કોઈ બસ ચેન્જ ના કરવી હોય અને ડાયરેક્ટ અમદાવાદથી જ માતાના મઠે આવવું હોય તો તમને ડાયરેક્ટ એ અમદાવાદથી માતાના મઠ માટે એ બસ ચાલતી જોવા મળી જશે. અને એમાં તમને ટોટલ એ 3 બસ સ્લીપર અને એક તમને એક્સપ્રેસ બસ ચાલતી જોવા મળી જશે, જેમાં તમે અહીંયા અમદાવાદથી એ સફર કરીને ડાયરેક્ટ માતાના મઠે આવી શકો છો. એમ તો તમારે જો આ માતાના મઠની ડાયરેક્ટ બસ જો તમને ફૂલ થતી જોવા મળે તો તમે ચિંતા ના કરશો, હું તમને વિડીયોના એન્ડમાં પણ બીજા પણ ઓપ્શન બતાવીશ જેમાં તમે સફર કરીને એ માતાના મઠે આવી શકશો. અને વાત કરું સૌપ્રથમ એવી બસ છે કે જે અહીંયા અમદાવાદથી ડાયરેક્ટ ચાલે છે. એ બસમાં પહેલી બસ છે એ છે એક્સપ્રેસ બસ અને આ એક્સપ્રેસ બસ એ બપોરે 5 વાગ્યા આસપાસ એ અમદાવાદના આવેલા એવા ગીતા મંદિર બસ સ્ટેન્ડ થી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ બસ એ ટોટલ 11 કલાક અને 35 મિનિટ પછી આપણને એ માતાના મઠ વહેલી સવારે 4 વાગીને એ 35 મિનિટે જ પહોંચાડતી હોય છે. અને આ બસમાં તમને સીટિંગ સીટ એ 3x2 નું એ જોવા મળતું હોય છે. જો તમારે સીટિંગ સીટમાં સફર કરીને એ સૌથી ઓછા ભાડામાં સફર કરીને એ માતાના મઠે આવવું હોય તો તમે આ બસ એક અહીંયા પસંદ કરી શકો છો. કેમ કે જો તમે આ બસમાં સફર કરીને એ માતાના મઠે આવો છો તો આ બસમાં એક વ્યક્તિનું ભાડું એ તમને 326 રૂપિયા જ લાગતું હોય છે. એ તમે માત્ર 326 રૂપિયામાં જ એ આરામથી અમદાવાદથી એ માતાના મઠે એક્સપ્રેસ બસમાં સફર કરીને આરામથી આવી શકશો. સીટિંગ સીટમાં અનુકૂળ લાગે તો તમે આ બસ અહીંયા પસંદ કરી શકો છો. અને તમને આના સિવાય પુશબેક વાળી સીટ પણ એ જોવા મળી જશે. એ તમને અહીંયા સ્લીપર બસમાં જોવા મળતી હોય છે, જેમાં ઉપર સ્લીપર અને નીચે તમને એ પુશબેક વાળી એ સીટો જોવા મળતી હોય છે, જેમાં તમે 2x1 અને ઉપર ડબલ અને સિંગલ સ્લીપરમાં એ સફર કરી શકો છો. અને વાત કરું બીજી બસની તો બીજી બસ છે એ છે સ્લીપર બસ. અને આ સ્લીપર બસ એ તમને રાત્રે 9:30 ચાલતી જોવા મળે છે અમદાવાદથી. અને આ બસ એ અમદાવાદમાં તમને એ ગીતા મંદિર બસ સ્ટેન્ડ તમને આવતી જોવા મળતી હોય છે. અને આ બસ એ ટોટલ 10 કલાક અને 10 મિનિટ પછી આપણને એ માતાના મઠે વહેલી સવારે 7:45 એ તમને અહીંયા પહોંચાડતી હોય છે. જો તમારે વહેલી સવારે 7 વાગે કે 8 વાગે આસપાસ માતાના મઠે આવવું હોય તો તમે એક આ પણ બસ અહીંયા પસંદ કરી શકો છો. કેમ કે આ બસ એ તમને ડાયરેક્ટ જ અહીંયા અમદાવાદથી એ માતાના મઠે પહોંચાડતી હોય છે, જેમાં સીટિંગ સીટનું ભાડું એ 345 રૂપિયા લાગે છે. ત્યાં જ સ્લીપર ક્લાસનું ભાડું એ 435 રૂપિયા જ લાગતું હોય છે. નાનો ટાઈમિંગ એ તમને આ મુજબ જોવા મળતો હોય છે. અને વાત કરું ત્રીજી બસની તો આ બસ અહીંયા અમદાવાદથી રાત્રે 10 વાગીને 16 મિનિટે ચાલતી જોવા મળે છે. ને આ બસે ટોટલ 9 કલાક અને 5 મિનિટમાં આપણને એ માતાના મઠે વહેલી સવારે 7:31 જ પહોંચાડતી હોય છે. એટલે આગળની બસ કરતા તમને આ બસ એ 1 કલાક જલ્દી એ માતાના મઠે પહોંચાડતી હોય છે. જો તમે આ બસમાં સફર કરો છો તો આ બસનું ભાડું તમને એટલું જ જોવા મળતું હોય છે, જેમાં તમને સીટિંગ સીટનું ભાડું 345 રૂપિયા અને તમને સ્લીપર ક્લાસનું ભાડું એ 435 રૂપિયા જોવા મળતું હોય છે. અને વાત કરો આવી ચોથી બસની તો આ બસનો ટાઈમિંગ એ રાત્રે 11 વાગે અમદાવાદથી ચાલે છે કે ટોટલ 11 કલાક અને 50 મિનિટ પછી આપણને એ માતાનો મઠ એ સવારે 10 સુધીને એ 50 મિનિટે જ પહોંચાડતી હોય છે. અને આ બસમાં પણ તમને સેમ ટુ સેમ જ ભાડું એ જોવા મળતું હોય છે. અને આ ટાઈમિંગ મુજબ તમે આ બસોમાં સફર કરીને એ આરામથી અહીંયા ડાયરેક્ટ એ માતાના મઠે આવી શકો છો. એટલે આજે તમે આ બસોમાં સફર કરીને ડાયરેક્ટ માતાના મઠે આવી જાઓ તો અહીંયા માતાના મઠે હોટલ બુક કરાવીને કે તમને અહીંયા ધર્મશાળામાં સ્ટે લઈને માતાના માટે દર્શન કરવા આવી શકો છો. અને માતાના મઠે તમે દર્શન કરીશો, તમારે નાઇટ સ્ટે અહીંયા માતાના મઠે ન કરવો હોય તો તમે પરત પણ એ જ દિવસે એ માતાના મઠથી એ અમદાવાદ માટે આવી
શકો છો, કેમ કે માતાના મઠથી જે બસ અમદાવાદથી એ માતાના મઠ જાય છે એ સાંજે અહીંયા માતાના મઠથી પરત અમદાવાદ પણ આવતી હોય છે. અને વાત કરું એ બસોની કે જે અહીંયા માતાના મઠથી પરત આવે છે એ બસોનું ટાઈમિંગ અહીંયા આ મુજબ રહેતી હોય છે, જેમાં એક્સપ્રેસ બસ એ વહેલી સવારે 5:45 ચાલે છે માતાના મઠથી, જે અમદાવાદ આપણને બપોરે 4:25 જ પહોંચાડતી હોય છે. બીજી છે સ્લીપર બસ, એ ચાલે છે સાંજે 4:50 માતાના મઠથી, એ આપણને અમદાવાદ વહેલી સવારે 3:30 જ પહોંચાડતી હોય છે. અને ત્રીજી બસ છે એ પણ એક્સપ્રેસ છે, અને આ બસ અહીંયા માતાના મઠથી 5:15 ચાલે છે, અને એ આપણને એ અમદાવાદ વહેલી સવારે 4:45 જ પહોંચાડતી હોય છે. ચોથી બસ એ પણ એક્સપ્રેસ છે, અને પાંચમી બસ છે એ સ્લીપર બસ રહેતી હોય છે, અને આ સ્લીપર બસ એ માતાના મઠથી સાંજે 5:36 જ ચાલે છે, જે આપણને અમદાવાદ એ સવારે 3:31 જ પહોંચાડતી હોય છે. આ છઠ્ઠી બસ આપણને સાંજે 7:15 જ ચાલતી જોવા મળે છે, જે આપણને અમદાવાદ એ વહેલી સવારે 6:15 જ પહોંચાડતી હોય છે. તમને આ બધી બસોમાં જે પણ બસ અનુકૂળ લાગે એ બસોમાં તમે સફર કરીને અમદાવાદથી માતાના મઠ દર્શન કરવા આવી શકો છો, અને માતાના મઠથી એ અમદાવાદ પરત પણ આવી શકો છો. અને આ બધી બસોનું ભાડું પણ તમને આ મુજબ જ જોવા મળતું હોય છે. અને જો તમારે અમદાવાદથી માતાના મઠ આવવું હોય, અને જો તમને કોઈ પ્રકારની આ ડાયરેક્ટ બસ જોવા ના મળે તો તમે સૌપ્રથમ માતાના મઠથી ભુજ આવી જાઓ, કેમ કે તમને અમદાવાદથી એ ભુજ માટે ઘણી બધી બસો ચાલતી જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી ભુજ આવી શકો છો. અને જો તમને કદાચ બસ ના મળે તો તમે ટ્રેનમાં પણ સફર કરીને આરામથી અમદાવાદથી ભુજ આવી શકો છો, કેમ કે અમદાવાદથી તમને ઘણી બધી એવી ટ્રેનો પણ એ ચાલતી જોવા મળતી હોય છે. અને અમદાવાદથી ચાલતી આ ટ્રેનનું ઓલરેડી વિડીયો અમારી ચેનલ ઉપર આવી ગયો છે, ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમારે ભુજથી માતાના મઠ આવવું હોય તો અહીંયા કઈ કઈ બસ ચાલે છે જો તમારે એ જાણવું હોય તો એનો ઓલરેડી વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તો ત્યાંથી પણ જોઈ શકો છો. એ વિડીયોમાં મેં તમને બધી જ માહિતી એ પૂરી આપેલી છે, અને કચ્છના વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં આપી દઈશ, તો ત્યાંથી પણ જોઈ શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક અચૂકથી કરજો, નીચેથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. મળી જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.